જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ વિશે માહિતી મેળવી. બરાબર છે. હવે મિત્રો તમને મેં કીધું હતું કે આપણે આ જે રેખીય ગતિ માટે જે વેગ છે, ચાક ગતિ માટે જે કોણીય વેગ છે, એ બંને વચ્ચે શું સંબંધ છે, બળ અને ટોર્ક વચ્ચે શું સંબંધ છે, રેખીય વેગમાન અને કોણીય વેગમાન વચ્ચે શું સંબંધ છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણીશું. બરાબર છે. તો આજે જો કન્ટિન્યુ કરીએ તો આ ચેપ્ટરમાં તમને બુકમાં કોણીય ઝડપ અને રેખીય ઝડપ માટેનું ઇક્વેશન ડાયરેક્ટ આપી દીધું છે, v બરાબર r ઓમેગા. પણ ક્યાંથી આવ્યું છે એ આપેલું નથી. તો એના માટે એક નાની અમથી થિયરી કરીશું. ક્વેશ્ચન છે રેખીય ઝડપ, જેને આપણે દર્શાવીશું v વડે, અને કોણીય ઝડપ, જેને આપણે દર્શાવીશું ઓમેગા વડે. બરાબર છે. વચ્ચેનો સંબંધ, બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવાનું છે. બરાબર છે. માની લેમ કે કોઈ એક કણ છે, એ ઓ કેન્દ્રવાળા અને આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. બરાબર છે. કોઈ એક કણ છે, એ આર ત્રિજ્યાવાળા અને ઓ કેન્દ્રવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. બરાબર છે. માની લેમ કે ટી બરાબર 0 સમયે તે એ સ્થાન પર છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે તે બી સ્થાન પર પહોંચે છે. બરાબર છે. ટી પ્લસ ડેલ્ટા ટી સમયે તે બી સ્થાન પર પહોંચે છે. ક્લિયર છે. તો આ થશે તેણે કરેલું સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર, અને આ થશે ચાપે બનાવેલો કોણ, આ થશે તેનું કોણીય સ્થાનાંતર. બરાબર છે. આ થશે તેનું કોણીય સ્થાનાંતર, એટલે કે ડેલ્ટા થીટા આપણે ભણી ગયા. બરાબર છે. ખૂણો BO એ થશે પદાર્થનું કોણીય, કણનું કોણીય સ્થાનાંતર. ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કણનું કોણીય સ્થાનાંતર BO એ ખૂણા જેટલું થશે. બરાબર છે. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 2માં ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા ભણી ગયા કે ખૂણો બરાબર, આપણી પાસે વ્યાખ્યા હતી ચાપના છેદમાં ત્રિજ્યા. બરાબર છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો છે મારી પાસે ડેલ્ટા થીટા, બરાબર ચાપ છે મારી પાસે AB ના છેદમાં ત્રિજ્યા છે R. બરાબર છે. આ જે ચાપ AB એ મારું સ્થાનાંતર થશે, રેખીય સ્થાનાંતર. બરાબર છે. તો ડેલ્ટા થીટા બરાબર માની લેમ કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપેલ છે. તો ડેલ્ટા થીટા બરાબર ડેલ્ટા એક્સ અપોન આર થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો આ જે સમીકરણ છે, આ સમીકરણનું જો ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરતા, આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરતા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી બરાબર 1/r ઇઝ કોન્સ્ટન્ટ, એ વિકલનની બહાર નીકળી જશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે જો મિત્રો સમયગાળો સૂક્ષ્મ નાનો લઈએ, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા બોલો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી શું થઈ જશે? ડી થીટા બાય ડીટી થઈ જશે. બરાબર છે. ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એ ડી થીટા બાય ડીટી થઈ જશે. બરાબર 1/r એઝ ઇટ ઇઝ, અને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ dx બાય ડીટી થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો સમજો થીટા એટલે કે કોણીય સ્થાનાંતર અને એક્સ એટલે કે રેખીય સ્થાનાંતર. બરાબર છે. જો કોણીય સ્થાનાંતરનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, સમજો જો કોણીય સ્થાનાંતરનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો બોલો કોણીય વેગ મળશે. આપણે અગાઉ ભણી ગયા. બરાબર છે. બરાબર 1/r એઝ ઇટ ઇઝ. અને જો રેખીય સ્થાનાંતરનું સમય ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો રેખીય વેગ મળશે, જે આપણે અગાઉ ભણી ગયા. બરાબર છે. તો ડી થીટા બાય ડીટી બરાબર ઓમેગા અને dx બાય ડીટી બરાબર v મળશે. ઓકે. તો ઓમેગા બરાબર v બાય આર, ઓમેગા બરાબર v બાય આર, તો v બરાબર આર ઓમેગા. આ ઇક્વેશન મળશે. આ છે
રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર છે. તમારા જે ક્વેશ્ચન છે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, એમાં ડાયરેક્ટ આ ઇક્વેશન સ્ટાર્ટિંગમાં આપી દીધું છે, તો ક્યાંથી આવ્યું તમને આઈડિયા હોવી જોઈએ. બરાબર છે. તો રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે v બરાબર r ઓમેગા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો ત્યાર પછીની થિયરી જોઈએ. રેખીય વેગ એટલે કે v અને કોણીય વેગ એટલે કે ઓમેગા વચ્ચેનો સંબંધ. બરાબર છે. રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ. ક્લિયર? ચાલો સમજો મિત્રો, મારી પાસે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મને મળેલું છે. બરાબર છે. સમીકરણ શું છે? v બરાબર r ઓમેગા. ચાલો ધ્યાન આપજો. તો રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ મારી પાસે છે v બરાબર r ઓમેગા. બરાબર છે. v બરાબર r ઓમેગા. ક્લિયર છે? આ કેવા પદાર્થ માટે? તો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે. અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે, તો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે. બરાબર છે. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે v બરાબર r ઓમેગા. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, માની લે કે મારી પાસે કોઈ ભ્રમણાક્ષ OZ છે. એ ભ્રમણાક્ષ OZ ને અનુલક્ષીને કોઈ એક દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે. બરાબર છે. મારી પાસે કોઈ એક સ્થિર ભ્રમણાક્ષ OZ છે અને ભ્રમણાક્ષ OZ ને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે. બરાબર. હવે આ કોઈ એક કણ માટેની મળેલું છે. દ્રઢ પદાર્થના એક કણ માટે મને રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ મળેલો છે v બરાબર r ઓમેગા. બરાબર છે. પણ મિત્રો, દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. માની લેમ કે n જેટલા સૂક્ષ્મ કણોનો બનેલો છે. બરાબર છે. જો દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય, તો વ્યાપક રીતે આ ઇક્વેશનને કઈ રીતે લખી શકાય? આ મારી પાસે એક કણ માટે છે v બરાબર r ઓમેગા. તો જો n કણોનો બનેલો હોય તો શું આવશે? vi બરાબર ri ઓમેગા. બરાબર છે. vi બરાબર ri ઓમેગા. ઓમેગા ચેન્જ નહીં થશે. શા માટે? કેમ કે કોણીય ઝડપ vi એટલે કે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે, એટલે કે આ બદલાશે. બરાબર છે. r ત્રિજ્યા બદલાશે. ઓમેગા તો જો ભ્રમણાંક સ્થિર હશે તો ઓમેગાનું મૂલ્ય પણ બદલાશે નહીં. પણ જો ભ્રમણાંક બદલાશે તો ઓમેગાનું મૂલ્ય બદલાશે. બરાબર છે. માટે vi બરાબર ri ઓમેગા, જ્યાં i ઇક્વલ ટુ 1 to 3 અપ ટુ n. બરાબર છે. જ્યાં i ઇક્વલ ટુ 1 to 3 અપ ટુ n, જ્યાં n બરાબર દ્રઢ પદાર્થના કણોની સંખ્યા. જ્યાં n બરાબર દ્રઢ પદાર્થમાં આવેલા કણોની સંખ્યા. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો સમજો મિત્રો, ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે એક કણની જો વાત કરું તો એક કણ માટે મેં અહીં રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનું રિલેશન મેળવેલું છે v બરાબર r ઓમેગા. તો જનરલી દ્રઢ પદાર્થની વાત કરીએ તો દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. માની લેવું કે n કણોનો બનેલો છે, તો એના માટે રિલેશન vi બરાબર ri ઓમેગા. ઓમેગા જો ભ્રમણાંક સ્થિર હશે તો ઓમેગા સ્થિર, પણ જો ભ્રમણાંક બદલાશે તો ઓમેગા પણ બદલાશે. બરાબર છે. જ્યાં i બરાબર 1 to n, n એ શું છે? તો દ્રઢ પદાર્થમાં આવેલા કણોની સંખ્યા. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ?
આવડશે? ઓકે. હવે સમજો મિત્રો, હવે સમજો જે રીતે કોણીય સ્થાનમાં આપણે દ્રઢ પદાર્થમાંથી કોઈ એક કણ ઉચકી લીધેલો છે, કણ પી, એવું જ નાટક અહીંયા કરવાનું છે. આકૃતિમાં સમજો પહેલાં શરૂઆતમાં કે ધારો કે દ્રઢ પદાર્થ, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને, એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર છે? ધારો કે કોઈ દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, કે આની ફરતે શું થાય છે? વર્તુળાકાર ગતિ કરે છે, ફરે છે. બરાબર છે? હવે મિત્રો, દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. એમાંથી હું એક કણ ઉચકી લાવું છું, એમાંથી હું એક કણ ઉચકી લાવું છું, કણ પી. બરાબર છે? એમાંથી એક કણ ઉચકી લાવું છું, કણ પી. એક કણનો આ છે ઓઝેડમાં ઉગમ બિંદુ ઓ. બરાબર છે? આ છે ઉગમ બિંદુ ઓ, સમજો. બરાબર? તો આ કણનો ઉગમ બિંદુઓ થોડું નજીકથી લઈએ. આ છે ઉગમ બિંદુઓ. બરાબર છે? તો આ કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ આર. આ કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ આર. બરાબર છે? અને આ કણ એ સી કેન્દ્રવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? દ્રઢ પદાર્થમાંથી કોઈ એક કણ પી ઉચકી લીધો. આ કણ પીનું ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ આર, અને કણ પી એ સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. વર્તુળમાં ચાક ગતિ કરે છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે આ જે દર્શાવેલું છે એ લખી નાખીએ કે ધારો કે દ્રઢ પદાર્થનો કોઈ કણ પી છે. બરાબર છે? ધારો કે દ્રઢ પદાર્થનો કોઈ કણ પી છે. આ કણ પીનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે, આ કણ પીનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ આર છે. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે પીનો સ્થાન સદિશ આર છે. બરાબર છે? અને આ કણ પી સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? સમજો મિત્રો, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. દ્રઢ પદાર્થ એ n કણોનો બનેલો હોય તો એમાંથી એક કણ ઉચકી લીધો, કણ પી. આ કણ પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ આર, અને કણ પી એ સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ચાક ગતિ કરે છે. હવે ચાક ગતિ કરે છે એનો મતલબ તેની પાસે કોણીય વેગ પણ હશે અને તેની પાસે રેખીય વેગ પણ હશે. બરાબર છે? તો રેખીય વેગ આપણને આઈડિયા છે મિત્રો. રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં મને તેનો રેખીય વેગ મળશે. અને કોણીય વેગ માટેની આઈડિયા છે. કોણીય વેગ એ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય. આ રીતે જો સ્ક્રૂને મૂકવામાં આવે અને દ્રઢ પદાર્થ જે દિશામાં ભ્રમણ કરતો હોય, દ્રઢ પદાર્થ જે દિશામાં ચાક ગતિ કરતો હોય એ દિશામાં જો સ્ક્રૂને ફેરવવામાં આવે અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે કોણીય વેગની દિશા થશે. તો બોલો, સ્ક્રૂ ઉપર તરફ આગળ વધે છે તો આ થશે મારી કોણીય વેગ ઓમેગાની દિશા. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે એનો મતલબ તેની પાસે રેખીય વેગ હશે. રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, અને કોણીય વેગ તો આ રીતે જો સ્ક્રૂને મૂકવામાં આવે અને જે દિશામાં દ્રઢ પદાર્થ જે પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એ દિશામાં જો ફેરવવામાં આવે, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે કોણીય વેગની દિશા, સ્ક્રૂ ઉપર તરફ આગળ વધે છે તો કોણીય વેગની દિશા ઉપર તરફની હશે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો લખી નાખીએ કે કણ પી માટે રેખીય વેગ
સદિશ વી એ કઈ દિશામાં મિત્રો? સ્પર્શકની દિશામાં. બરાબર છે. કણ પી માટે રેખીય વેગ સદિશ પી સદિશ વી એ સ્પર્શકની દિશામાં અને કણ પી માટે કોણીય વેગ સદિશ ઓમેગા એ કઈ દિશામાં? ઉપરની દિશામાં. ઓમેગાનું મૂલ્ય કેવું મળશે? ધન. અને કઈ દિશામાં? ઉપરની દિશામાં. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ચાલો ઓકે. હવે સમજો મિત્રો, મારે કોણીય વેગ ઓમેગા અને સ્થાન સદિશ આર વચ્ચેનો ક્રોસ સંબંધ શોધવો છે, એટલે કે ઓમેગા ક્રોસ આર શોધવું છે. તો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ બોલો આર બરાબર ઓપી લખી શકાય. સ્થાન સદિશ આર બરાબર ઓપી લખી શકાય, હા કે ના? તો ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ ઓપી, જ્યાં ઓપી બરાબર સ્થાન સદિશ આર. ક્લિયર છે? આકૃતિ પરથી લખેલું છે ઓપી બરાબર સ્થાન સદિશ આર. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. માટે ઓમેગા ક્રોસ આર બરાબર, સમજો મિત્રો, ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા એઝ ઇટ ઇઝ. ઓમેગા એઝ ઇટ ઇઝ તમે 10thમાં ભણીને આવ્યા હશો. આકૃતિ પરથી ઓપી બરાબર ઓસી પ્લસ સીપી લખી શકાય. સમજો, આકૃતિ પરથી ઓપી બરાબર ઓસી પ્લસ સીપી લખી શકાય. આઈડિયા આવે છે? આકૃતિ પરથી ઓપી બરાબર ઓસી પ્લસ સીપી લખી શકાય. બરાબર છે? તો આકૃતિ પરથી સદિશ ઓપી બરાબર સદિશ ઓસી પ્લસ સદિશ સીપી. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ઓમેગા ક્રોસ ઓપી બરાબર ઓસી પ્લસ સીપી લખતા. બરાબર છે? તો માટે ઓમેગા ક્રોસ આર બરાબર, બોલો અહીં વિભાજનના નિયમનું પાલન થશે. આનો ક્રોસ ગુણાકાર આની સાથે વત્તા આનો ક્રોસ ગુણાકાર આની સાથે. તો ઓમેગા ક્રોસ સી ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો સમજો, માટે ઓમેગા ક્રોસ આર બરાબર ક્રોસ પ્રોડક્ટ છે, માટે ક્રોસ ગુણાકાર જશે તો સાઇન થીટા આવશે. ક્રોસ ગુણાકાર જશે તો સાઇન થીટા આવશે. તો ઓમેગા ઓસી સાઇન થીટા બરાબર છે, વત્તા ઓમેગા સીપી સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? સ્ટેપ બાય સ્ટેપ સમજતા જજો. ઓમેગા ક્રોસ ઓસી ક્રોસ પ્રોડક્ટ છે, માટે સાઇન થીટા આવશે. તો ઓમેગાનું સદિશ ઓમેગા એટલે કે ઓમેગાનું મૂલ્ય ઓમેગા, સદિશ ઓસી એટલે ઓસીનું મૂલ્ય ઓસી ઇન્ટુ સાઇન થીટા, જ્યાં થીટા એ ઓમેગા અને ઓસી વચ્ચેનો ખૂણો. બરાબર છે? એવી જ રીતે ઓમેગા ક્રોસ સીપી, તો ઓમેગા સદિશ ઓમેગાનું મૂલ્ય ઓમેગા, સદિશ સીપીનું મૂલ્ય સીપી, બંને વચ્ચેનો ખૂણો ઇન્ટુ સાઇન થીટા, જ્યાં થીટા એ ઓમેગા અને સીપી વચ્ચેનો ખૂણો. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો હવે આપણે આ બંને વચ્ચેનો ખૂણો શોધી નાખીએ. તો ઓમેગા અને ઓસી વચ્ચેનો ખૂણો થીટા બરાબર, અને ઓમેગા અને સીપી વચ્ચેનો ખૂણો થીટા બરાબર. ચાલો આકૃતિમાં જોજો. આ છે મારી ઓમેગાની દિશા. બરાબર છે? અને ઓસી, તો આ છે મારું ઓસી. તો બંને એકબીજાને સમાંતર છે મિત્રો, હા કે ના? હવે બંને એકબીજાને સમાંતર છે, માટે એંગલ થીટા બરાબર કેટલો બનશે? 0 ડિગ્રી બનશે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. એવી જ રીતે ઓમેગા અને સીપી વચ્ચેનો ખૂણો, આ છે મારું ઓમેગા, આ છે મારું સીપી. તો સીપી અને ઓમેગા વચ્ચેનો ખૂણો 90 પરસ્પર લંબ છે, પરપેન્ડિક્યુલર છે, એટલે કે 90 ડિગ્રીનો એંગલ બનશે. તો થીટા બરાબર કેટલું આવશે? 90 ડિગ્રી. આ ક્યાંથી આવે ખબર પડે છે? ભેજામાં ઉતરે છે? સમજ પડે છે? ચાલો, આ તો થિયરિકલ જ છે, સમજી લેજો. શરૂઆતથી એકવાર જોઈ લેજો. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આપણી પાસે બંને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થની રેખીય ઝડપ અને કોણીય ઝડપ માટેનું ઇક્વેશન છે. v બરાબર આર ઓમેગા. આ માત્ર એક કણ માટે છે, પણ જો દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય તો જનરલ ઇક્વેશન vi બરાબર આરઆઈ ઓમેગા લખી શકાય, જ્યાં i ઇક્વલ ટુ 1 to n છે દ્રઢ પદાર્થમાં રહેલા કણોની સંખ્યા. બરાબર છે? હવે મિત્રો મારી પાસે એક દ્રઢ પદાર્થ છે. એ દ્રઢ પદાર્થ ભ્રમણાંક ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો મેં લખી દીધું કે ધારો કે કોઈ દ્રઢ પદાર્થ એ ભ્રમણાંક ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર છે? હવે આ દ્રઢ પદાર્થમાંથી કોઈ એક કણ પી ઉચકી લીધો.
બરાબર છે. આ કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ આર. આ કણ સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગમાં ચાક ગતિ કરે છે. તો બસ એ વસ્તુ લખી દીધું કે ધારો કે દ્રઢ પદાર્થનો કોઈ કણ પી છે અને આ કણ પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર અને આ કણ પી એ સી કેન્દ્ર અને આર ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાક ગતિ કરે છે. ક્લિયર છે? ચાક ગતિ કરે છે એનો મતલબ તેની પાસે રેખીય વેગ અને કોણીય વેગ બંને હશે. તો રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં અને કોણીય વેગ તે બિંદુ આગળ દ્રઢ પદાર્થ જે ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય એ દિશામાં જો સ્ક્રૂને ફેરવવામાં આવે અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કોણીય વેગની દિશા, તો સ્ક્રૂ ઉપરની તરફ આગળ વધે છે માટે કોણીય વેગની દિશા ધન એટલે કે ઉપરની તરફ. ક્લિયર છે? હવે ઓમેગા ક્રોસ આર ફાઇન્ડ કરવું છે તો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ આર બરાબર સદિશ ઓપી લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? આકૃતિ પરથી ઓપી બરાબર ઓસી પ્લસ સીપી લખી શકાય. તો ઓપી બરાબર ઓસી પ્લસ સીપી. વિભાજનના નિયમ પરથી ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી. ક્રોસ પ્રોડક્ટ જશે તો સાઇન થીટા આવશે, સાઇન થીટા આવશે. જ્યાં થીટા એ અહીં ઓમેગા અને ઓસી વચ્ચેનો ખૂણો અને થીટા એ અહીં ઓમેગા અને સીપી વચ્ચેનો ખૂણો. બરાબર છે? તો ઓમેગા અને ઓસી વચ્ચેનો ખૂણો જો શોધીએ તો આ છે ઓમેગા, આ છે ઓસી, બંને સમાંતર, સમાંતર માટે ખૂણો બની જશે 0 એંગલ. બરાબર છે? ઓમેગા અને સીપી વચ્ચેનો ખૂણો જો શોધીએ તો આ છે ઓમેગા, આ છે સીપી, બંને એકબીજાને પરપેન્ડિક્યુલર માટે ખૂણો બની જશે 90 ડિગ્રી. અહીંયા સુધી ક્લિયર છે મિત્રો? છે કોઈ પ્રોબ્લેમ? તો પણ કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ ટુ મી. બરાબર છે? ઓકે, ચાલો સમજો. હવે આ વેલ્યુ મૂકી દઈએ તો માટે ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ઓસી સાઇન 0, બરાબર છે? ઓમેગા અને ઓસી વચ્ચેનો ખૂણો છે 0 પ્લસ ઓમેગા સીપી સાઇન 90 ડિગ્રી. બરાબર છે? તો માટે ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ઓસી સાઇન 0ની વેલ્યુ મિત્રો તમને ખબર છે 0 પ્લસ ઓમેગા સીપી સાઇન 90ની વેલ્યુ મિત્રો તમને ખબર છે 1. બરાબર છે? કે સાઇન 0 બરાબર 0 અને સાઇન 90 બરાબર 1 આ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો માટે ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ આર બરાબર બોલો આખું પદ 0 થઈ જશે. ઓમેગા ગુણ્યા ઓસી ગુણ્યા 0 0 થઈ જશે પ્લસ ઓમેગા ગુણ્યા ઓમેગા ઇન્ટુ સીપી. બરાબર છે? તો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા બોલો સીપી બરાબર આકૃતિ પરથી સીપી બરાબર આર લખી શકાય. તમને બુકમાં આર લંબ આપેલું છે, લંબ અંતર પીનું કેન્દ્રથી લંબ અંતર આ લંબ વડે પણ દર્શાવી શકાય, પણ મેં ત્રિજ્યા દર વખતે આર લીધી છે તો આર જ લીધેલું છે. તો સીપી બરાબર આર લખી શકાય. તો આકૃતિ પરથી સીપી બરાબર આર, આકૃતિ પરથી સીપી બરાબર આર લેતા. બરાબર છે? તો જો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા આર અને થોડું ઊંધું લખી નાખો ઓમેગા ક્રોસ આર બરાબર આર ઓમેગા લખી શકાય. બરાબર છે? ઓમેગા ક્રોસ આર બરાબર આર ઓમેગા લખી શકાય. તો મિત્રો તમારી પાસે ઇક્વેશન છે આર ઓમેગા બરાબર શું લેતા? વી લેતા. આર ઓમેગા બરાબર શું લખી શકાય? વી લખી શકાય. તો અહીં ઓમેગા ક્રોસ આર બરાબર આવશે સદિશ વી. ઓમેગા ક્રોસ આર બરાબર આવશે સદિશ વી. અહીંયા સુધી ક્લિયર છે? ક્યાંથી આવ્યું? તો આર ઓમેગા બરાબર શું લેતા? વી લેતા. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આ છે રેખીય વેગ વી અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ. બરાબર છે? કે જે રેખીય વેગ સદિશ વી અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ક્લિયર છે? ઓકે, ચાલો મિત્રો હવે કોણીય વેગની મૂલ્યની વાત કરીએ, દિશાની વાત કરીએ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આ સમજ પડી ગઈ? ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા આર અથવા તો આર ઓમેગા અને આર ઓમેગા બરાબર વી લખી શકાય, જે શરૂઆતમાં જ આપણે મેળવેલું હતું. તો ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી. આ ઓમેગા એટલે કે કોણીય વેગ, સદિશ આર એટલે કે સ્થાન સદિશ અને વી એટલે કે રેખીય વેગ.
બરાબર છે. તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન એ રેખીય વેગ સદિશ v અને કોણીય વેગ સદિશ ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો જો ઓમેગાની દિશાની વાત કરીએ તો ઓમેગાની દિશા એ ભ્રમણાક્ષની દિશામાં હશે. તમને આઈડિયા હશે કે ઓમેગાની દિશા એ ભ્રમણાક્ષની દિશામાં હશે. બરાબર છે. હવે જો ભ્રમણાક્ષ સ્થિર હોય એનો મતલબ કે ભ્રમણાક્ષ આ ડાયરેક્શનમાં ફરે છે તો છેલ્લા સુધી આ ડાયરેક્શનમાં ફર્યા કરે છે. તો જો ભ્રમણાક્ષની દિશા સ્થિર હોય તો ઓમેગાની દિશા પણ કેવી હશે? સ્થિર હશે. ઓમેગાની દિશા સ્થિર હશે એનો મતલબ સમય સાથે બદલાતી નથી. બરાબર છે. એ આવે છે મૂલ્ય બદલાઈ શકે પણ દિશા બદલાતી નથી. પણ જો ભ્રમણાક્ષ સ્થિર નહીં હોય, કોઈક વાર આ ડાયરેક્શન હોય, કોઈક વાર આ ડાયરેક્શનમાં ફરતું હોય, તો જો ભ્રમણાક્ષની દિશા સ્થિર નથી તો ઓમેગાની દિશા પણ સ્થિર નથી. ઇઝ ડિપેન્ડન્ટ ઓન ભ્રમણાક્ષ. બરાબર છે. ઓકે. તો એવું લખી શકાય સ્થિર અક્ષને અનુલક્ષીને. સ્થિર અક્ષને એનો મતલબ ભ્રમણાક્ષની દિશા કેવી છે? સ્થિર છે. ભ્રમણાક્ષ સ્થિર છે. ચાક ગતિએ દિશા બદલાતી નથી. સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાની દિશા, જો પદાર્થ શરૂઆતથી લઈને અંત સુધી આ ડાયરેક્શનમાં જ ગતિ કરતો હોય તો ઓમેગાની દિશા પણ આ રીતે આવશે. બરાબર છે. તો જો સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો પદાર્થ હોય તો તેના માટે ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી. ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી. બરાબર છે. પણ મૂલ્ય બદલાય છે. પણ મૂલ્ય સમય સાથે બદલાય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. આ આપણે સ્થિર અક્ષની વાત કરી. હવે જો અક્ષ સ્થિર નહીં હોય, અક્ષ સ્થિર નહીં હોય તો ઓમેગાની દિશા ઓબ્વિયસલી બદલાશે. બરાબર છે. પણ જો અક્ષ સ્થિર ન હોય તો કોણીય વેગની દિશા, કોણીય વેગ ઓમેગાની દિશા પણ સમય સાથે બદલાય છે. જો અક્ષ સ્થિર તો ઓમેગાની દિશા બદલાતી નથી, માત્ર મૂલ્ય બદલાશે. પણ જો અક્ષ સ્થિર ન હોય તો મૂલ્યની સાથે સાથે દિશા પણ બદલાય છે. બરાબર છે. તો મિત્રો વ્યાપક રીતે આપણે એવું લખી શકીએ કે આમ પરિભ્રમણ કરતા દ્રઢ પદાર્થ માટે ઓમેગાનું, કોણીય વેગ ઓમેગાનું મૂલ્ય અને દિશા બંનેમાં સમય સાથે ફેરફાર થઈ શકે છે. બરાબર છે. મૂલ્ય અને દિશા બંનેમાં સમય સાથે ફેરફાર થઈ શકે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ છે આપણી થિયરી રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે મિત્રો? ઓકે. તો મિત્રો હવે આગળ જોઈએ. તો એમ તો થિયરીને રિલેટેડ નથી પણ તમારા સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે તો આપણે એને, આપણી પાસે જ લેક્ચરમાં સમય છે તો એ ગણી નાખીએ. બરાબર છે. કેમ કે ટોર્કવાળી થિયરી એ અત્યારે શરૂ કરીશ તો નેક્સ્ટ વીકમાં તમે ભૂલી જશો. એટલે ટોર્કવાળી થિયરી, એના દાખલા બધું એક સાથે એક જ વીકમાં રહે એ રીતે સેટિંગ થાય એ માટે અત્યારે આપણે સ્વાધ્યાયના દાખલા લઈ લઈએ. આગળ દ્રવ્યમાન કેન્દ્રવાળા દાખલા આપણે ગણેલા હતા છતાં પણ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આપણો રહી ગયો છે. બરાબર છે. તો અત્યારે ગણી નાખીશું. સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો મેં ગણાવેલો છે. બરાબર છે. ત્રીજા દાખલામાં ધ્યાન આપજો. એક બાળક એક લાંબી ટ્રોલીના, થિયરિકલ જ ક્વેશ્ચન છે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. જે એક લીસી સમક્ષિતિ સપાટી પર
નિયમિત ઝડપથી આગળ વધી રહી છે. બરાબર છે. નિયમિત ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? ચાલો સમજો મિત્રો. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો કે એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે. બરાબર છે. જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત ઝડપથી આગળ વધી રહી છે. સમજો મિત્રો, અહીં કીધી છે કે ટ્રોલી એ લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત ઝડપથી આગળ વધી રહી છે. બરાબર છે. આગળ વધી રહી છે એનો મતલબ ઝડપ કેવી આપેલી છે? નિયમિત ઝડપ. એટલે કે વી કેવું છે? અચળ છે. બરાબર છે. વી અચળ છે. વી અચળ શેનું? તો ટ્રોલી પ્લસ બાળકના બનેલા તંત્રનું. ટ્રોલી પ્લસ બાળકના બનેલા તંત્રની ઝડપ કેવી છે? અચળ છે. ક્લિયર છે? ઓકે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર નિયમિત ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? મિત્રો સમજો કે હવે બાળક ટ્રોલી પર ગમે તેમ શું કરવા લાગે છે? દોડવા લાગે છે. તો એ બાળક પ્લસ ટ્રોલીના તંત્રમાં ઉદ્ભવતા આંતરિક બળો છે. બરાબર છે. એ બાળક પ્લસ ટ્રોલીના તંત્રમાં ઉદ્ભવતા આંતરિક બળો છે અને જેની અસર તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ પર થતી નથી. બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ પર ક્યારે અસર થશે? જો તેના ઉપર કોઈ પ્રકારનું બાહ્યબળ લાગતું હોય તો. બરાબર છે. કે અહીં ટ્રોલીમાં બાળક ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો તેમાં માત્ર આંતરિક બળો ઉદ્ભવે છે. પરંતુ અહીં તંત્ર પર બાહ્ય બળ લાગતું નથી. બરાબર છે. બાહ્ય બળ લાગતું નથી માટે ટ્રોલી પ્લસ બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ બદલાશે નહીં. બરાબર છે. ઝડપ બદલાશે નહીં માટે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ અચળ રહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ભલે નાચતો હોય, કૂદતો હોય, પણ એના ઉપર કોઈ પ્રકારનું બાહ્યબળ લાગતું નથી જેને કારણે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ પડશે? ઓકે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો ચોથો દાખલો. ક્વેશ્ચન સમજો. દર્શાવો કે સદીશો એ અને બીથી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ
ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. a ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. બરાબર છે. એવું કીધું છે કે દર્શાવો કે સદિશ a અને સદિશ b થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. સમજો મિત્રો, માની લો કે મારી પાસે એક ત્રિકોણ છે જે બે સદિશો દ્વારા બનેલો છે. બરાબર છે. એક ત્રિકોણ છે જે બે સદિશો દ્વારા બનેલો છે. બરાબર છે. ત્રિકોણનું નામ આપી દઉં, ત્રિકોણ ABC. બરાબર છે. જેમાં આ એક સદિશ છે જેને નામ આપી દઉં સદિશ A, અને આ બીજો સદિશ છે જેને નામ આપી દઉં સદિશ B. બે સદિશથી બનેલ એક ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર છે. ધારો કે મારી પાસે ત્રિકોણ ABC છે જેમાં સદિશ AC બરાબર સદિશ A અને AB બરાબર સદિશ B છે. બરાબર છે. તો લખી નાખીશ કે ધારો કે ત્રિકોણ ABCમાં AC બરાબર સદિશ A અને AB બરાબર સદિશ B છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. બીજું એક વસ્તુ ધારી લેવું કે ધારો કે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો છે થીટા. બરાબર છે. બંને સદિશો વચ્ચેનો ખૂણો છે થીટા અને B પરથી AC પરનો વેધ છે જેની લંબાઈ છે h જેટલી. બરાબર છે. આને નામ કહી દઉં BD. ક્લિયર છે? તો લખી નાખું કે ધારો કે ત્રિકોણ ABCમાં AC બરાબર A અને AB બરાબર B તથા સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો શું બનશે? BAC બનશે. તો ખૂણો BAC બરાબર થીટા અને વેધ BD બરાબર h છે. ક્લિયર છે? શું નાટક કર્યું છે? સુધારી લીધું છે? સમજ પડી ગઈ? એક ત્રિકોણ ABC લઈ લીધો. ત્રિકોણ ABCમાં એક બાજુ AC બરાબર સદિશ A લઈ લીધી અને બીજી બાજુ AB બરાબર સદિશ B લઈ લીધું. બરાબર છે. આ બંને સદિશો વચ્ચેનો ખૂણો છે થીટા, માટે ખૂણો BAC બરાબર થીટા થશે અને એના પણ વેધ છે h, એટલે કે BD બરાબર h થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, જો હું આટલા ત્રિકોણની વાત કરું તો આ મારો કાટકોણ ત્રિકોણ બનશે. આટલા ત્રિકોણની વાત કરું તો આ મારો કાટકોણ ત્રિકોણ બનશે. બરાબર છે. તો આ કાટકોણ ત્રિકોણ ABDમાં ચાલો સમજો. ABDમાં બોલો, મારી પાસે ખૂણો થીટા છે. આ થશે ખૂણાની કઈ બાજુ? સામેની બાજુ. આ છે કર્ણ. સામેની બાજુનું મૂલ્ય છે કર્ણનું મૂલ્ય છે, તો સાઇન થીટા શોધી શકાય. તો કાટકોણ ત્રિકોણ ABDમાં સાઇન થીટા બરાબર ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન થીટાનું સૂત્ર આવશે સાબા છેદમાં કર્ણ. બરાબર છે. સામેની બાજુ છેદમાં કર્ણ, માટે સાઇન થીટા બરાબર સામેની બાજુ છે BD ના છેદમાં કર્ણ છે AB, માટે સાઇન થીટા બરાબર BD બરાબર છે h, AB બરાબર છે B. બરાબર છે. માટે BD બરાબર છે h, AB બરાબર છે B, માટે h બરાબર B સાઇન થીટા લખી શકાય. h બરાબર B સાઇન થીટા લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? એને લખીને સાઈડ પર મૂકી રાખું છું. હવે ક્વેશ્ચન પાછું વાંચું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય. એનો મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો હવે અપ્લાય કરીશ કે ત્રિકોણ મારી પાસે છે ABC, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર છે. ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર છે. તો 1/2 ગુણ્યા બોલો પાયો કયો બનશે? AC. વેધ કયો બનશે? BD. ક્લિયર છે? તો 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. તો 1/2 ગુણ્યા બોલો AC બરાબર A, બોલો BD બરાબર h. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો 1/2 એ h બરાબર B સાઇન થીટા લખી શકાય. h બરાબર B સાઇન થીટા લખી શકાય. ક્લિયર છે? હવે મિત્રો સમજો
કે જો A ક્રોસ B બરાબર AB સાઇન થીટા હોય તો AB સાઇન થીટા બરાબર A ક્રોસ B લખી શકાય. તો અહીંયા મારી પાસે AB સાઇન થીટા છે, તો AB સાઇન થીટા બરાબર A ક્રોસ B લખી શકાય. બરાબર છે. તો અહીંયા મારે સાબિત કરવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે. બરાબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એ A ક્રોસ બીના મૂલ્યથી અડધું હોય છે, એટલે કે બાય 2. બોલો, મળી ગયું? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, ત્યાર પછી આ ત્રિકોણ માટે છે. હવે બીજો એક સમચતુષ્ફલક, સમાંતર બાજુ સમચતુષ્ફલક માટે છે. સેમ તમારે થોડું યાદ રાખવું પડશે. બરાબર છે. સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાયનો 5મો દાખલો. ક્વેશ્ચન છે, દર્શાવો કે A ડોટ B ક્રોસ C એ 3 સદીશો A, B અને C થી બનતા. દર્શાવો કે A ડોટ B ક્રોસ C એ 3 સદીશો A, B અને C થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. બરાબર છે. ચાલો, મારી પાસે એક સમાંતર બાજુ ચતુષ્ફલક છે. પહેલાં ડ્રો કરી દઉં. એક સમાંતર બાજુ ચતુષ્ફલક છે. સમાંતર બાજુ એટલે કે આ પોઝિશન બનશે, તમને આઈડિયા હશે. બરાબર છે. ઓકે, એક સમાંતર બાજુ ચતુષ્ફલક છે. ક્લિયર? ABC થી બનતા સદીશો ABC થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના. માની લેવું કે પહેલાં નામ નિર્દેશન કરી દઉં. O, A, B, C, D, E, F, G. બરાબર છે. નામ નિર્દેશન કરી દીધું. O, A, B, C, D, E, F, G. બરાબર છે. O, A, B, C, D, E, F, G. ક્લિયર છે? ઓકે. 3 સદીશોથી બને છે આ ચતુષ્ફલક. 3 સદીશોથી બને છે. તો માની લે કે આ જે OA છે એ છે મારો સદીશ B. આ જે OA છે એ છે મારો સદીશ B. આ જે OC છે એ છે મારો સદીશ C. અને આ જે OE છે એ છે મારો સદીશ E. બરાબર છે? શકો પ્રોબ્લેમ? આ બાજુ સેમ હશે, આ બાજુ સેમ હશે, આ બાજુ સેમ હશે. ક્લિયર છે? શકો પ્રોબ્લેમ? સમચતુષ્ફલક છે. તો માની લેમ કે 3 સદીશોથી આ સમાંતર બાજુ ચતુષ્ફલક બને છે. તો માની લેમ કે ચતુષ્ફલકમાં OA બરાબર મારી પાસે સદીશ B છે, OC બરાબર સદીશ C છે અને OE બરાબર સદીશ A છે. જે માની લીધું એ લખી નાખો કે ધારો કે સદીશ OA બરાબર સદીશ B. બરાબર છે. સદીશ OC બરાબર સદીશ C અને સદીશ OE બરાબર સદીશ A છે. બરાબર છે. સદીશ OA બરાબર સદીશ B, સદીશ OC બરાબર સદીશ C અને સદીશ OE બરાબર સદીશ A છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે મિત્રો સમજો, પહેલાં હું આટલા ભાગની વાત કરું છું. તો આ એક ચોરસ લંબચોરસ જેવું બનશે. બરાબર છે. તો જો આટલા ભાગની વાત કરું
તો એને કહી દે હું ચતુષ્કોણ OABC બરાબર છે, એનું જો ક્ષેત્રફળ શોધી નાખું તો ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ અને તેને જો હું સદિશ S વડે દર્શાવું તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર છે, લ ગુણ્યા પ. તો S બરાબર આ છે મારું OA, પ છે મારું OC બરાબર છે. તો સદિશ S બરાબર OA બરાબર છે મારી પાસે સદિશ B અને OC બરાબર છે મારી પાસે સદિશ C. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? જો સદિશ S ને હું SN કેપ વડે દર્શાવું તો SN કેપ બરાબર સદિશ B ક્રોસ સદિશ C, જ્યાં n કેરેટ એ સદિશ B અને સદિશ C થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ બરાબર છે, જ્યાં n કેપ એ સદિશ B અને સદિશ C થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. અહીંયા સુધી ક્લિયર છે? તો ચાલો, આ જે મારું ચતુષ્કોણ હતું OABC એનું ક્ષેત્રફળ મળે છે મને સદિશ S એટલે કે SN કેપ, જે n કેપ એ એકમ સદિશ એટલે કે સદિશ B અને સદિશ C થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. તો સદિશ B અને C થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ એટલે આ મળશે. તો આ મળશે મને n કેરેટ અથવા તો સદિશ S. અહીંયા સુધી ક્લિયર છે? B અને C થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો આ છે મારો સદિશ A, આ છે મારો સદિશ S બરાબર. હવે ધારો કે સદિશ A અને સદિશ S વચ્ચેનો ખૂણો થીટા છે. ધારો કે સદિશ A અને સદિશ S વચ્ચેનો ખૂણો થીટા છે બરાબર. આ બાજુ પરથી જો આવી રીતે ડ્રો કરી નાખું લંબ, તો જો આ ખૂણો થીટા તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા થશે બરાબર છે. તો ધારો કે સદિશ A અને સદિશ S વચ્ચેનો ખૂણો થીટા છે બરાબર છે. સદિશ A અને સદિશ S વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ ખૂણો જો થીટા તો કમ્પલસરી આ ખૂણો પણ થીટા થશે બરાબર છે. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા થશે. અહીંયા સુધી ક્લિયર છે? હવે મિત્રો સમજો A ડોટ B ક્રોસ C આપેલું છે, 3 સદિશો છે. સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C આપેલું છે. સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C છે. 3 સદિશો કીધું છે, સદિશ દર્શાવ્યા નથી બરાબર છે. તો સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C બરાબર સદિશ A ડોટ બોલો B ક્રોસ C બરાબર સદિશ S લખી શકાય. તો સદિશ A ડોટ સદિશ S. ક્લિયર છે? હવે ડોટ પ્રોડક્ટ છે મિત્રો, જો ક્રોસ પ્રોડક્ટ હોય તો ક્રોસ જશે તો સાઇન થીટા આવશે, અને જો ડોટ પ્રોડક્ટ હોય તો ડોટ જશે તો કોસ થીટા આવશે. તો AS કોસ થીટા લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? તો આને થોડું સેટિંગ કરીને A કોસ થીટા ઇન્ટુ S પણ લખી શકાય. A કોસ થીટા ઇન્ટુ S પણ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? હવે આ સેટિંગ શા માટે કરેલું છે તે અહીંયા જોજો. અહીંયા મારી પાસે બોલો OE, આને નામ આપી દઉં M. OEM એ કાટકોણ ત્રિકોણ બને છે. અહીં મારી પાસે OEM એ કાટકોણ ત્રિકોણ બને છે. હવે કાટકોણ ત્રિકોણમાં મારી પાસે આ વેલ્યુ અવેલેબલ છે. આને ધારી લેમ કે ધારો કે આ છે મારી પાસે H જેટલી ઊંચાઈ બરાબર છે. આને ધારી લીધું કે ધારો કે H જેટલી ઊંચાઈ છે. આ વેલ્યુ મારી પાસે અવેલેબલ છે. થીટા છે તો બોલો થીટાની પાસેની બાજુ છે કર્ણ છે, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છે કર્ણ પરથી મને કોસ થીટા મળી જાય. આઈડિયા આવે છે? તો આકૃતિમાં ત્રિકોણ OEM માં ધારો કે EM બરાબર કેટલું ધારી લીધું? H બરાબર છે. તો કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ પરથી થીટાની પાસેની બાજુ છે EM અને કર્ણ છે EO. તો EM બરાબર છે H અને કર્ણ બરાબર છે A. તો કોસ થીટા બરાબર H/A. તો H બરાબર A કોસ થીટા લખી શકાય.
એચ બરાબર એ કોસ થીટા લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? એચ બરાબર એ કોસ થીટા લખી શકાય. આ વેલ્યુ આ સમીકરણમાં મૂકતા સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ, બહુ ઇઝી છે પણ થોડું યાદ રાખવું પડશે કે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે. બરાબર છે? સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી બરાબર એ કોસ થીટાની જગ્યાએ એચ ઇન્ટુ એસ. અહીંયા સુધી ક્લિયર છે? આને કહી દે મિત્રો સમીકરણ નંબર 1. બરાબર છે? આને કહી દે સમીકરણ નંબર 1. ક્લિયર? ઓકે. હવે આપણે કદની વાત કરેલી છે કે કદના મૂલ્ય બરાબર હોય છે. તો જો કદની વાત કરીએ, આ સમચતુષ્ફલકના કદની વાત કરીએ તો ચતુષ્ફલક સમાંતર બાજુ ચતુષ્ફલક ઓ એ બી સી ડી ઈ એફ નું કદ વી બરાબર, બોલો આપણી પાસે સૂત્ર છે LBH. બરાબર છે? આપણી પાસે સૂત્ર છે LBH. કદ માટે સૂત્ર લ ગુણ્યા પ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે? પણ અહીંયા મેં એક ભાગનું શોધી નાખ્યું છે ચતુષ્કોણ OABCનું. બરાબર છે? તો OABCનું ગુણ્યા H લખી શકાય. તો ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ ગુણ્યા ઈ પરથી OABC ચતુષ્કોણ પરનો લંબ એટલે કે H આવશે. ક્લિયર છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા શોધી નાખ્યું છે અને ઊંચાઈ H, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એઝ ઇટ ઇઝ જ રહેશે. ક્લિયર છે? તો વી બરાબર, બોલો OABCનું ક્ષેત્રફળ મને મળે છે S જેટલું ગુણ્યા ચતુષ્કોણ પરનો લંબ છે H. તો વી બરાબર SH. અને કહી દઉં સમીકરણ નંબર 2. આ છે મારું સમીકરણ નંબર 1. આ છે મારું સમીકરણ નંબર 2. વી બરાબર SHની જગ્યાએ HS. સમીકરણ નંબર 2. બરાબર છે? તો સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 બરાબર છે A ડોટ B ક્રોસ C બરાબર HS અને 2 છે V બરાબર HS. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી V બરાબર A ડોટ B ક્રોસ C થશે. બરાબર છે? તો સમીકરણ નંબર 1 અને 2 પરથી V બરાબર સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C જે સાબિત કરવાનું કીધું છે. કે A ડોટ B ક્રોસ C એ 3 સદિશોથી બનતા સમાંતર બાજુ સમચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. A ડોટ B ક્રોસ C એ સમાંતર બાજુ સમચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. એટલે કે V બરાબર A ડોટ B ક્રોસ C સાબિત કરવાનું કીધું છે. બરાબર છે? 1 બરાબર છે A ડોટ B ક્રોસ C બરાબર HS અને 2 બરાબર છે V બરાબર HS. તો બંનેને સરખાવતા V બરાબર A ડોટ B ક્રોસ C સાબિત થશે. બરાબર છે? તો લખી શકાય કે અહીં માટે અહીંયા લખું છું માટે A ડોટ B ક્રોસ C એ 3 સદિશો A, B અને C થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. બરાબર છે? છકો પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો અહીં આપણા સ્વાધ્યાયના 5 સુધીના દાખલા કમ્પ્લીટ થાય છે અને થિયરી રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ત્યાં સુધી કમ્પ્લીટ થાય છે. બરાબર છે? છકો પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે પછીના જે ટોપિક આવશે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટોર્ક, ત્યાર પછી આવશે કોણીય વેગમાન, ત્યાર પછી આવશે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ, ત્યાર પછી આવશે ટોર્ક અને રેખીય વેગમાન અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. બરાબર છે? અને નેક્સ્ટ સન્ડે તમારી ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 7 જ્યાં સુધી કમ્પ્લીટ થયું છે ત્યાં સુધીની એક્ઝામ રહેશે. બરાબર છે? નેક્સ્ટ સન્ડે તમારી ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 7 જ્યાં સુધી કમ્પ્લીટ થયું છે ત્યાં સુધીની એક્ઝામ રહેશે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી.
ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી. અને કેટલાક સ્ટુડન્ટ્સ જે હોમવર્ક આપતા નથી, નેક્સ્ટ વીકથી તે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને ઘરે ફોન કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.